એટલે એક આશરો દો, બીજું કાંઈ નથી જોતું. કેટલા પરિવારો છો આપણે? અમે 10-15 જણા છીએ. ગરીબોના આસિયાના છીનવાઈ રહ્યા છે, હજારો પરિવાર બેઘર બની રહ્યા છે, તો બીજી તરફ માલે તુજારો કોડીના દામે સરકારી જમીન મેળવી રહ્યા છે. સેંકડો એકર ગૌચર દબાણમાં પડ્યું છે, ત્યાં કોઈ તસદી નથી લેતી આ સરકાર, પરંતુ મામૂલી એવા નાનકડા મકાન જે તે પરિવાર માટે આશિયાના છે તેને તોડવાની કામગીરી ત્વરિત થઈ રહી છે. ક્યારેક કોરિડોરના નામે, ક્યારેક રિવરફ્રન્ટના નામે, તો ક્યારેક અનધિકૃત દબાણના નામે, તો ક્યારેક ધર્મના નામે ડિમોલેશનની કામગીરી કરી રાજનેતાઓ રાજકીય એજન્ડાને પાર પાડી રહ્યા છે. પણ મરી રહ્યા છે ગરીબો, કારણ કે ગરીબો ગરીબીહોણા થઈ રહ્યા છે. માથે છત હોવી એ કેટલી જરૂરી બાબત છે એ આ માલે તુજારોને અને એસી ચેમ્બરમાં બેસી સરકારી વૈભવી બંગલાઓની મોજ માણતા અધિકારીઓને ક્યાંથી સમજાય. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન શરૂ થઈ ચૂક્યું છે. 1400થી વધારે મકાનો તોડવાના કારણે 2000થી વધારે પરિવારો ઘરવિહોણા બની ગયા છે. વિગતે વાત કરીએ જંગલેશ્વરના ડિમોલેશનની. રાજકોટના આજી નદીના કાંઠા પર સ્થિત છે જંગલેશ્વર વિસ્તાર. જંગલેશ્વર વિસ્તારને કેટલાક લોકો એ નજરથી જુએ છે કે ત્યાં ગુનાખોરી ખૂબ થઈ રહી હતી, તો કેટલાક લોકો એ રીતે જોઈ રહ્યા છે કે ત્યાં ચોક્કસ ધર્મના લોકો વસતા હતા, પરંતુ વાસ્તવિકતા સદંતર અલગ છે. ત્યાં માણસ વસતા હતા. માણસ એટલે કે આપણા સભ્ય સમાજના, આ દેશના, ભારતના નાગરિકો. એ દેશના નાગરિકોનો દોષ હતો કે તેઓ ગરીબ હતા, મધ્યમ વર્ગના હતા, મકાનો નહોતા, માથે છત નહોતી, અને જે તે સમયે જે તે જગ્યા મળી ત્યાં ઝૂંપડા વાળ્યા. થોડા પૈસા થયા તો એ ઝૂંપડા પર પતરા નાખ્યા, વધુ પૈસા થયા તો એ ઝૂંપડા પર પતરા કાઢી છત ફિટ કરી, એટલે કે પાકા મકાન બાંધ્યા. વર્ષોથી આ બધું ચાલી રહ્યું હતું, અને હવે આ મકાનો આશિયાના બની ગયા હતા એ મધ્યમ વર્ગના 1400 કરતાં વધારે પરિવારના, અને એ આશિયાના હવે તૂટી રહ્યા છે. આ ડિમોલેશનની પ્રક્રિયા રાજકોટ શહેરમાં ચાલુ થઈ છે. ચાંપતા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે કલેક્ટર તંત્રની સાથે ડિમોલેશનની આ કામગીરી ચાલે છે. સેંકડો મશીનો, સેંકડો વાહનો આ આશિયાના તોડવાના કામ કરી રહ્યા છે. ત્યારે મહિલાઓ રડી રહી છે, પરિવારો ચોધાર આંસુ રડી રહ્યા છે. કોઈ હાથ જોડી અને આજીજી કરી રહ્યું છે, તો કોઈ અલ્લાહને ઇબાદત કરે તે પ્રકારે અલ્લાહને કહી રહ્યું છે કે તું જુઓ છે ને નીચે શું ચાલી રહ્યું છે. આ ધરતી પર આ ઈશ્વરે આપેલી ધરતી છે, અને ત્યાં અમને રહેવા માટે 2 ગજ જમીન પણ નથી મળતી. બીજી તરફ જોવા જઈએ તો આ ડિમોલેશનના તમે દ્રશ્યો જુઓ છો અને તમને લાગે છે કે આ બધું યોગ્ય છે, તો સરકારની એક જવાબદારી પણ છે કે આ યોગ્ય કાર્યવાહી કરો, તો સામા પક્ષે તેમને રિહેબિલિટેશન અને તેમને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરો, તેમના માથે છત મળે તેવી સુવિધા કરો. સરકાર કહે તો ખરા કે અમે ગરીબો માટે આવાસ બનાવીએ છીએ, પરંતુ એ શું પૂરતા છે? ક્યાં જશે આ લોકો? તેના વિશે ક્યારેય વિચાર કર્યો છે ખરો? ત્યારે ઉદ્યોગપતિઓને કોડીના ભાવે જમીન ફાળવી દેવામાં આવે છે, મફતના ભાવે જમીન સેંકડો હજારો એકર ફાળવી દેવામાં આવે છે. ગૌચરો પર દબાણ છે, ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણના પ્રશ્નો છે, નદીના પાણી પ્રદૂષિત થઈ ચૂક્યા છે, ભૂગર્ભ જળ ઊંડા જઈ ચૂક્યા છે. ઉદ્યોગોના કારણે કેટલાય વિસ્તારોમાં ખેતીની જમીનો પણ હવે નેસ્તો નાબૂદ થાય તે પ્રકારની સ્થિતિ છે. પરંતુ સરકારને દેખાય છે તો આ સામાન્ય લોકોના આશિયાના જે માંડ માંડ બન્યા છે, વર્ષોની મહેનત છે, પેઢીઓની મહેનત છે, અને એ મહેનત પર એમને ગર્વ હતો કે હા અમે જાતે મહેનત કરી લોહી પર સેવો પાડ્યાના આશિયાના બનાવ્યા છે. પણ જંગલેશ્વર વિસ્તારમાં 1400 કરતાં વધારે મકાન પડ્યા, તેમાં 2000 કરતાં વધારે પરિવારના લોકો વસતા હતા. તેઓ હવે બેઘર થયા છે. સાંભળો એ મહિલાને જે કહી રહી છે, બસ આશરો આપો. મકાન પાડી નાખ્યા, કાંઈ આશરો દીધો નથી, કાંઈ નોટિસ નહોતી આવી, એમણે જીસીબી મારી દીધું છે. કાંઈ કહેવામાં આવ્યું જ નથી કે તમને આ સહારો મળશે કે આ કે કાંઈ. એમણે નાના નાના છોકરા લઈને એમણે રખડવી છે. આ જો બહાર ઘોડિયા રાખ્યા, તો કાંઈ તમને આધાર તો દો. આના કરતા દવા લઈને પાઈ દેવી હતી બધે. તમને ટાઈમ આપવામાં આવ્યો હતો કે કોઈ ટાઈમ જ નથી દીધો? કોઈ અધિકારી નહીં, શુક્રવારે એવા કહી ગયા સોમવાર લગીને ડિમોલેશન થઈ. હવે તમે શું કરશો? 2 ઘર થઈ ગયા છો તો શું માંગ છે તમારે? માંગ એટલે એક આશરો દો, બીજું કાંઈ નથી જોતું. કેટલા પરિવારો છો આપણે? અમે 10-15 જણા છીએ.
બેન તમને અત્યારે દમ આવી રહ્યો છે એને લઈને તમે શું કહેશો? અત્યારે કાંઈ વાતચીત તમારા થઈ નથી અને અત્યારે તમે ક્યાં જાશો? ક્યાંય નથી જતા, અહીંયા પટમાં પડ્યા છે, કાંઈક આશરો દે ઠીક છે ને પટમાં પડ્યા રહી. બેન તમારો આશરો સીનવાઈ ગયો છે, તંત્રને શું રજૂઆત છે? કોટર દ્યો, બીજું કાંઈ નહીં. ગમે આ જમીન હોય કે કોટર હોય, જીવ હોય ઈ દ્યો. કોઈ અધિકારી તમને પૂછવા કોઈ આવ્યો છે? પૂછવા જેવું નથી, કોઈ સાહેબ હેઠા ઉતરા નથી, કાંઈ નહીં. કોઈ સ્થાનિક કોર્પોરેટરો આવ્યા હતા? ધારે ઉભા રહીને વયા ગયા, કાંઈ કીધું જ નથી. એમને મત જોતો હોય તો આ આમ કોઈ આવે હા. કોઈ કહેવા જ નથી આવ્યા. બેઘર થયેલા પરિવારો ઈશ્વર અને અલ્લાહને બંદગી પ્રાર્થના કરી રહ્યા છે કે હે ઈશ્વર, હે અલ્લાહ, અમને તું આશરો અપાવી દે, હે સરકાર અમને આશરો આપી દો, માથે છત આપી દો. પરંતુ આ પરિવારોને ક્યાં ખબર છે કે તેમના ભગવાન પણ બેઘર થયા છે. જંગલેશ્વરના ડિમોલેશનમાં નાના ડેરાની સાથે મંદિરનું પણ ડિમોલેશન થયું છે. ખૂબ જ આસ્થા સાથે, ધાર્મિક વિધિ વિધાન સાથે આ ડિમોલેશન થયા છે, પરંતુ ભગવાનના પણ ઘર છીનવાયા છે. અને આ પરિવારો જે બેઘર છે તે ભગવાન પાસે આશા રાખે છે કે ભગવાન અમને ઘર અપાવી દે. જે પોતાનું ઘર બચાવવા માટે ન લડી શક્યા, એ ભગવાન પાસે પ્રાર્થના કેટલી વ્યાજબી છે અને કેટલી યથાર્થ સાબિત થશે એ આપણે નથી જાણતા. એ ધર્મનો વિષય છે, આસ્થાનો, શ્રદ્ધાનો વિષય છે. પરંતુ બીજા એક મહિલા પણ હતા, જે મહિલાના શબ્દો પણ બસ આ જ છે કે બસ અમને આશરો આપી દો, બીજું કંઈ નથી જોતું. પ્રભાબેન પ્રભાબેન શું કહેશો? ડિમોલેશમાં કેટલા દિવસનો ટાઈમ આપ્યો છે અને હવે તમારી શું માંગ છે? અમારે આ કોટર સહારો દ્યો, કાંઈક કોટર દ્યો તો અમારા નાના બસલા ક્યાં જાય એમ લઈને, તો અમે અહીંયા તો રહી કાંઈક. કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા? અહીંયા પાણીને આવ્યા તે દુણા અહીંયા રહી છે અમે. અત્યારે તમને પાડી નાખ્યું છે, તમને કાંઈ સહારાની કાંઈ વાત કરી? કાંઈ કરી નથી, અમને કાંઈ સહારાની વાત નથી કરી. જીસીબી મારીને વ્યાઈ ગયા હતા. આમ જો ઘોડિયા ને બોડિયા બધું જ બહાર છે છોકરે. આ ખાધા પીધા વિના કેટલા દીથી આપણે સહી 3 દીથી આના. હવે શું માંગ છે તમારી? કઈ રીતના છે અત્યારે કાંઈ આશરો દ્યો, ગમે ત્યાં આશરો દ્યો અમને. અમે રહી હવે રહી હકી એવો આશરો દ્યો અમને, ક્યાંક અમે રહી હકી એવો. તમારા બસલા તો ક્યાંક રહી બિસાડા. તંત્ર દ્વારા તમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે કાંઈ આવ્યું જ કાંઈ આવ્યું નથી, કોઈ જાતની કાંઈ નથી આવી. કેટલા પરિવાર આમાં રહેતા અને કઈ રીતના કેટલા? નથી. 12 પરિવાર રહી છે આયા કણ. નાના નાના બસલા ને ક્યાં જાય? હારાન બધા હારે. બધા હારે જ સહી. છોકરાને ઘોડિયા તડકે રાખ્યા જ ભાઈ. અને તેમના બાળકો રડમસ છે, ચોધાર આંસુ રડી રહ્યા છે અને આશરાની શોધમાં છે. ત્યારે લાંબી લીગલ બેટલ બાદ રાજકોટના દ્રશ્યો છે. કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી અને હવે આખરે આજી નદીના કાંઠા પર સ્થિત જંગલેશ્વરનું ડિમોલેશન થઈ રહ્યું છે. આ ડિમોલેશનની પ્રક્રિયામાં મોટો પોલીસ કાફલો જોડાયો છે, સરકારી તંત્ર જોતરાયું છે, સેંકડો મશીનો કામે લાગ્યા છે અને આ બધું ડિમોલેશન થઈ રહ્યું છે તે જોઈ રહ્યા છે એ પરિવારના લોકો કે જેમનો આશરો ગુમાવાઈ ગયો છે. તો બીજી તરફ તેઓ ચિંતામાં છે કે અમારો આશરો ગયો છે, હવે અમને આશરો ક્યાં મળશે, હવે અમે ક્યાં જઈશું, અમને માથે છત મેળવવા માટે અમે શું કરીશું. પેઢીઓથી કરેલી આ મહેનત અને જે બાંધકામ હતું તેમનો દોષ હતો કે તેઓ અનધિકૃત રીતે આ જમીન પર બાંધકામ કરીને બેઠા હતા. પરંતુ તમે આ બાબતને અનધિકૃત કહેશો કે પછી મજબૂરી કહેશો, કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારો સ્વમાનનો અવાજ જો તમને પસંદ છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી જે લોકોના સ્વમાન આજે પણ જાગે છે તેમના સ્વમાન જાગતા રહે. નમસ્કાર.